TYBAના વિદ્યાર્થીઓ, તમારે સાહિત્યના ઇતિહાસમાં નિરંજન ભગત વિશે આવે છે. તમે બહુ શુષ્ક માહિતીથી તમારું કામ ચલાવી લેતા હો છો. એવું ન કરવું. ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ જરાક જુઓ. સાહિત્ય પરિષદનો કોષ પણ જરાક જુઓ. અને હવે વિશ્વકોશનું બધું જ તમને ઓનલાઈન મળે છે, એ પણ જુઓ. તો નિરંજન ભગત આપણા બહુ જ જાણીતા કવિ, વિવેચક, 18/5/1926 એમનો જન્મ અને 1 ફેબ્રુઆરી 2018 એમનું મૃત્યુ. કવિ, વિવેચક, અનુવાદક. એમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1949માં કુમારચંદ્રક, 1957માં નર્મદચંદ્રક, 1969માં રણજીતરામચંદ્રક, 1998માં પ્રેમાનંદ ચંદ્રક. આ બધા સુવર્ણચંદ્રક છે. 1999માં એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણને અફસોસ થાય કે આટલા ઉત્તમ કવિને જ્યારે અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારે વિવેચક તરીકે પ્રાપ્ત થયો છે. એમનો વિવેચનનું જે પુસ્તક છે ગુજરાતી સાહિત્ય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, એને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2000ની સાલમાં એમને સચ્ચિદાનંદ પુરસ્કાર પ્રાપ્ત થાય છે અને 2001ની સાલમાં નરસિંહ મહેતા પુરસ્કાર, જે મોરારી બાપુ પ્રેરિત છે, એ એમને પ્રાપ્ત થયેલો. એમના પુસ્તકોની યાદી જોતા પહેલા તમારે તો પાછા એના પ્રેરક પરિબળો પણ આવે. તો નિરંજન ભગત, એમનો જન્મ અમદાવાદમાં 1926માં. નજીકમાં વૈષ્ણવ મંદિર હતું. એના કીર્તન, સંગીત, ભોગ, ઓચ્છવ, એના સંસ્કાર નાનપણમાં પડેલા. દાદી પાસેથી આખ્યાન અને ભજન સાંભળેલા, એટલે કવિતા માટેનો કાન કેળવાયેલો હતો. 4 ધોરણ સુધી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરે છે. પછીથી પ્રોપ્રાઇટરી અને નવચેતન હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. નિરંજન ભગત 10 વર્ષની ઉંમરના હતા ત્યારે એમના પિતાએ ગૃહત્યાગ કરેલો, એટલે પછીથી મોસાળમાં એલિસ બ્રિજ અમદાવાદમાં એ મોટા થયા અને બાજુમાં જ પુસ્તકાલય હતું, એટલે સતત વાંચતા થયા. સાહિત્ય રસિક શિક્ષકની પ્રેરણાથી નાનપણમાં જ કાંતનો પૂર્વલાપ, બારી બહાર પ્રહલાદનું, ક્લાંત કવિ, આ બધાના પઠન એમણે કર્યા. સાહિત્ય રુચિ ઘડાવવાની શરૂ થઈ ગઈ. પછી મેઘાણી સુંદરમ, ઉમાશંકરના કાવ્ય સંગ્રહો વાંચ્યા. શાળાના અભ્યાસમાં એમણે બીજી ભાષા તરીકે ફ્રેન્ચ લીધી. મેટ્રિકની પરીક્ષા એ જ્યારે આપે છે 1944માં, કારણ કે 1942માં અંગ્રેજો ભારત છોડો એ ચળવળમાં જોડાવાના કારણે ભણવાનું છોડી દીધેલું. ફરી 44માં શરૂ કરે છે. 44માં એ જ્યારે મેટ્રિક થાય છે ત્યારે એ સંસ્કૃત વિષય સાથે મેટ્રિક થાય છે. એમના કાકા અંગ્રેજી સાહિત્યના બહુ જ મોટા શોખીન, એટલે નાનપણથી અંગ્રેજી સાહિત્ય વાંચવાનો શોખ એમને પણ લાગ્યો. જો નિશાળમાં ફ્રેન્ચ ભાષા ભણ્યા, એટલે બોધલેર કેમ એમને બહુ પ્રિય, એ આપણને જવાબ મળે. મેટ્રિક સંસ્કૃત સાથે અને ઘરમાં અંગ્રેજી સાહિત્ય વાંચનારા કાકા હતા. 1946માં એ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં
અંગ્રેજી સાથે BA થાય છે. વળી પાછા અમદાવાદ આવી LD આર્ટ્સમાંથી 1950માં એ MA થાય છે. 1950થી 1975 વિવિધ કોલેજોમાં ભણાવ્યા પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એ અંગ્રેજીના અધ્યાપક થયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. 1957-58માં એ સંદેશ નામના છાપામાં સાહિત્ય વિભાગ સંભાળતા. 1977માં 1 વર્ષ માટે ગ્રંથ સામયિક, જે માત્ર સમીક્ષા રજૂ કરતું, એના સંપાદક. 1997-98ના 2 વર્ષ એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બને છે. આ બધા પરિબળો ઉપરાંત એક બહુ મહત્વનું પરિબળ નિરંજન ભગત માટે એ છે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ. એ વાંચ્યા પછી એવું તો ઘેલું લાગ્યું કે ટાગોર જેવી કવિતાઓ લખવી અને ભવિષ્યમાં નોબેલ પુરસ્કાર મેળવવો, એવું એ મનોમન નક્કી કરે છે. અને 100 જેટલી અંગ્રેજી કવિતા બિલકુલ ટાગોર જેવી એ લખે પણ છે. પણ ત્રિવેણી નામના સામયિકમાં એ કવિતાઓ મોકલે છે. સંપાદક એક છાપી અને પછી એમને સલાહ આપે છે કે ક્યારેય કોઈનું અનુકરણ ન કરવું, રવિન્દ્રનાથ ટાગોરનું પણ નહીં. પરમેશ્વરને રવિન્દ્રનાથના કાવ્યોમાં નહીં પણ આસપાસના જગતમાં અને મનુષ્યમાં પામવાનો પ્રયત્ન કરવો. તમારા જેવું લખો, રવિન્દ્રનાથ જેવું નહીં. અને પછીથી એ નકલ છોડી દે છે, પણ જાતે પ્રયત્ન કરી બંગાળી ભાષા શીખે છે અને રવિન્દ્ર કવિતા માણે છે. 2-4 કવિતાઓ પણ બંગાળીમાં લખે છે. એઝરા પાઉન્ડ, T.S. એલિયટ, રિલ્કે અને બોદલેર, આમની કવિતાઓ, W.B. yeats, ઓડેન, આ બધાની કવિતાઓનો પ્રભાવ એમણે ઝીલ્યો છે. આમ જુઓ તો નિરંજન ભગત સૌથી ઉત્તમ શું તો શિક્ષક. કવિ હતા, વિવેચક હતા, અનુવાદક હતા, બધું જ હતા. પણ એકવાર એ ભણાવવાનું શરૂ કરે પછી એ અટકતા નહીં. તમે થાકો પણ ભણાવનાર ન થાકે. બોદલેર અને T.S. એલિયટ વિશેનો એવો અભ્યાસ કે લંડનવાળા T.S. એલિયટ પર અને ફ્રાન્સવાળા બોદલેર પર બોલવા માટે નિરંજન ભગતને નિમંત્રણ આપે. આ એમની કક્ષા હતી. તો આ એમનું જીવન અને એમના પ્રેરક પરિબળો. હવે એમનું કવન કૃતિઓ. તો છંદોલય નામનો કાવ્ય સંગ્રહ 1949માં, કિન્નરી 1950, અલ્પવિરામ 1953 અને 54, 2 જુદી જુદી સાલ બોલાય છે, પણ આપણે ધીરુભાઈનો વિશ્વાસ કરીને 53 રાખીએ. આ ત્રણેય કાવ્ય સંગ્રહ છંદોલય, કિન્નરી અને અલ્પવિરામમાંથી ચૂંટેલા કાવ્યો લઈ અને એની અંદર પ્રવાલ દ્વીપનું આખું સમૂહ ઉમેર્યા પછી 1957માં છંદોલય બૃહદ એવો કાવ્ય સંગ્રહ બહાર પડ્યો. 1958માં 33 કાવ્યો એવો એક કાવ્ય સંગ્રહ, જેમાં મનુષ્ય વચ્ચેના સંબંધો એ વિષય છે. નિરંજન ભગતનું વિવેચન મહત્વનું જોઈએ તો કવિતાનું સંગીત 1953માં, યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા 1969માં, આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો 1972માં, કવિતા કાનથી વાંચો 1972માં, અને એમણે થોડીક
પરિચય પુસ્તિકાઓ લખી, જેમાં એક નાનાલાલ પર, એક ડબલ્યુબી યેટ્સ પર અને એક એલિયટ પર. આ એમની પરિચય પુસ્તિકાઓ છે. એમણે અનુવાદ કર્યો રવિન્દ્રનાથના નાટકો બંગાળીમાંથી ચિત્રાંગના, એનો અનુવાદ ગુજરાતીમાં કર્યો 1962માં, ઓડનના કાવ્યો 1976માં, અને સ્વપ્ન વાસવ દત્તા ભાસનું જે બહુ જ જાણીતું સંસ્કૃત નાટક, એનો એમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તમે કલ્પના કરો, એક માણસ બંગાળી, ફ્રેન્ચ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત બધાનું અરસપરસ અનુવાદ કરી શકે, એની કક્ષા કઈ હશે. એમણે સંપાદનો પણ કર્યા છે ને એમાં મહત્વનું સંપાદન એ બકા ઠાકોર અધ્યયન ગ્રંથ, એ એમનું બહુ જ મહત્વનું સંપાદન. ને મીરાબાઈ પર પણ એક પુસ્તક 1976માં લખ્યું, નાનાલાલની ઉર્મી કવિતા, એ 1975માં લખ્યું. તો આ એમનું કવન. પણ નિરંજનની વાત કરીએ અને એમની કવિતાની વાત ન કરીએ તો માફ ન થઈ શકે. નિરંજન ભગતની કવિતાઓને આપણે અનુગાંધી યુગની કવિતા કહીએ છીએ, પણ એમણે શરૂઆતના 5-7 વર્ષ રોમેન્ટિક કહી શકાય એ પ્રકારની કવિતા લખી, અને પછી 10-12 વર્ષ એને આધુનિક કહી શકાય એવી કવિતા લખી. એટલે એ સંક્રાંતિ કાળના કવિ છે, અનુગાંધી યુગ અને આધુનિક યુગની વચ્ચેના કવિ છે. બહુ જ ઓછી કવિતાઓ લખી. એમના સાથીદાર રાજેન્દ્ર શાહના 10-11 સંગ્રહ હોય, પણ છંદોલયમાં આખા નિરંજન ભગત સમાઈ જાય. પણ એ કવિતાની કક્ષા અને આ કવિની સમજ, એ બેનું મહત્વ છે. પ્રણય આરંભકાળના કાવ્યનો ભાવ વિશેષ છે. એમનું પહેલું કાવ્ય સોણલું, એમાં તમને નાનાલાલનો પડઘો સંભળાય. પણ ધીરે ધીરે સ્વપ્ન નામના સોનેટ સુધી પહોંચતા નિરંજન ભગતની પોતીકી મુદ્રા અંકિત થયેલી જોઈ શકાય છે. આ કવિ કહે છે, તને કે સ્વપ્નોને કહે હું તે કોને ચહું, સ્વપ્ને તુને સ્વપ્ન તુજમાં જોઈ રહું ત્યાં. વિદાય કાવ્યમાં એમની મન વ્યથા વર્ણવી છે, પણ વિદાય એ પ્રહલાદ પારેખનું સોનેટનું શીર્ષક પણ છે. આગમનમાં પુનર્મિલનનો આનંદ, આવી ભલે તું સહસા જ આવી, જ્યારે બુઝા દીપકના છતેજ, સૂકી ઝુરીને મુજ ફૂલ સેજ, મારે છતાંય શુભ આગમ નાંદી ગાવી. પણ પ્રીત વિશેનું એક કાવ્ય છે, રે પ્રીત. એમાં કવિ શું કહે છે? રે પ્રીત ભર્તૃ હરિના ફલમાં તું મૂર્ત, રે દિક તને છલમય છઠહા તું ધૂર્ત. અહીં એક તિરસ્કારનો ભાવ પ્રગટ થતો જોઈ શકાય છે. સુધામયી રાગિણી એ રાજેન્દ્ર શાહના સુધામયી રાગિણી શીર્ષકની યાદ અપાવે, પરંતુ નિરંજન આ કાવ્યમાં સંવેદનને સકેન્દ્રિત સ્વરૂપે પ્રવાહી વાકછટામાં વ્યક્ત કરતા શું કહે છે? એક ચૂમી મત પાગલ મેહુલા જેવું ઝૂમી, બસ એક ચૂમી મેં લીધી, શી સ્વર્ગની જ સુધા મેં પીધી. એક એક જેનું બિંદુ, એ બિંદુ નહીં પણ ઘોર વડવાનલ જલ્યો સિંધુ, વળી તો એ જ બિંદુ પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇંદુ. અહો બસ એક, પણ એ એક તે કેવી ચૂમી,
કે આગની ને રાગની જ્યાં એક થઈ જાતી ભૂમિ. આ એમની કવિતાનો પહેલો તબક્કો છે, જ્યાં કવિનો રંગરાગી મિજાજ સોનેટ, મુક્તક, ઉર્મી કાવ્યમાં પ્રગટ થતો તમે જોઈ શકો છો. એ કૂવાને કાંઠળે હોય, ઘડીક સંઘ હોય, આષાઢ જેવા ગીત હોય, તમે ત્યાં કાંત, નાનાલાલ અને રવિન્દ્રનાથની છાપ પણ જોઈ શકો છો. છંદનો ચમત્કારક લય, વાણીનો પ્રસાદ, અપૂર્વ કલ્પના, સંવેદનની તાજગી, વિષયનો અભિનવ અભિગમ દર્શાવતી ઉક્તિ છટા અને સુઘડ કલા દૃષ્ટિને કારણે નિરંજનની કવિતા ધારી ચોટ સાધી શકે છે. પણ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લખેલ દીર્ઘ ચિંતન કાવ્ય સંસ્મૃતિથી નિરંજનની કવિતા વળાંક લે છે બીજા સ્વાતંત્ર્ય દિન એટલે કે 1947 નહીં પણ 1948માં. દેશના ભાગલા, કોમી રમખાણો, ગાંધીની હત્યાના ઐતિહાસિક સંદર્ભમાં કવિ મુક્તિ દિનને ઉદ્દેશીને હૈયાના ઘા ખુલ્લા કરે છે. પહેલા જે વ્યક્તિગત વ્યથા હતી એને સ્થાને હવે પ્રજાની વ્યથા પ્રજાના મુખે કવિ ચિંતનપૂર્ણ ઉદ્ગારમાં વ્યક્ત કરે છે. મુક્તિ દિનનું સ્વાગત કરતા કવિ પ્રજાના સ્વપ્નની ભગ્ન બીન, વીણા છે એ તૂટી ગઈ છે સપનાની. આવ હે મુક્તિ દિન, આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્ન બીન. આવ હે મુક્તિ દિન, આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્ન બીન. આવું કવિને કહેવું પડે છે. સ્વપ્ન બીનના તાર છિન્ન છે, સપ્ત સ્વરનો ધ્વનિ વિલાઈ ગયો છે. આનંદની ઝંકૃતિનો ક્ષણ પૂરતો લાભ લેવા જતા નજીકના ભૂતકાળની ભીષણ સંસ્મૃતિ જાગે છે. એક બાજુ લાખોના મૃત્યુ, કારમી કત્લેઆમ, બીજી બાજુ ગાંધી હત્યા, સત્તાનો ઉન્માદ. આજ હે મુક્તિ દિન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું. એક દિન સપ્ત સ્વરમાં અમે પ્રગટશું તારી ઝંકૃતિ. વિશ્વ માંગલ્યની મહર્ષું નૂતન કો સંસ્કૃતિ. બહુ જ લાંબુ કાવ્ય છે. આ સુદીર્ઘ કાવ્ય કવિની બદલાતી સંવેદના અને પલટાતી અભિવ્યક્તિની રીતિનું દ્યોતક બને છે. અહીંથી કવિની વાણીમાં વક્રોક્તિ અને કટાક્ષ ભળે છે. છંદ ટકે છે, પણ અહીં છે તેવા ઝૂલણા કે હરિગીત જેવા માત્રામેળના પરંપરિત પ્રયોગ રૂપે છંદ ટક્યો છે. નિર્ભ્રાંતિ, એકલતા, એકવિધતા અને શૂન્યતાનો ભાવ જોર પકડે છે. કવિના સંવેદનથી રસાઈને આવવાને બદલે હવે વસ્તુ પોતે જ કાવ્યમાં ચિત્રિત થાય છે. અમદાવાદ જેવા ઔદ્યોગિક નગરને મુંબઈ જેવા મહાનગરનો નિવાસ આ કવિને નગર સંસ્કૃતિના કાવ્યો રચવા પ્રેરે છે. તમે કહો છો ને પ્રેરક પરિબળ, એ મુંબઈ ભણવા ના ગયા હોત તો મુંબઈના પાત્રો ન આવ્યા હોત. આ નગર સંસ્કૃતિના કાવ્યો નિરંજનની કવિતાને આધુનિકતાનો પાસ આપે છે. પ્રવાલ દ્વીપની રચનાઓ ગુજરાતી કવિતાને આધુનિકતાના ઉંબરા પર લાવીને મૂકે છે. નવા આંખ આપણે જે ભણતા એકડે એક બગડે બે, એની અંદર આધુનિક સંપ્રજ્ઞતા, મૂલ્ય વિપર્યાસ. પહેલી જ કડી છે, એકડે એક પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છેકો. એકડે એકો પરમેશ્વરના નામે પહેલો મેલો મોટો છેકો. નિશ્ચયે જાહેર કરેલું જે ઈશ્વરનું મૃત્યુ, એ જ જાહેરાત અહીં પણ છે. પરમેશ્વરનો છેદ ઉડાડ્યા પછી નિરાધાર બનેલ માનવ દાનવને વશ કરી શકશે? એ પ્રશ્ન છેલ્લે મૂકે છે. એકડે મીંડે 10,
દાનવ ન માનવથી થશે તોય વશ. મનુષ્ય જીવનની જે એક વિવિધતા છે, મોનોટોની, જન્મ્યા, ભણ્યા, પરણ્યા, મરી ગયા, સવાર પડી, નોકરીએ ગયા, પાછા આવ્યા, સૂઈ ગયા. આ જે એક વિવિધતા, જેને મોનોટોની કહીએ છીએ, એક એવી શબ્દ રમતમાં, એક સુરીલું નામના કાવ્યમાં, એજ તેજ એજ ભેજ એજ સેજ એજ 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 બે પગા લગા લગા લગા. ગુલબંકી છંદનો આટલો સરસ ઉપયોગ ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. એજ તેજ એજ ભેજ એજ સેજ એજ 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 બે પગા લગા લગા લગા. નિરંજનની કવિતાનું ઉત્તમ સ્વરૂપ એ પ્રવાલ દ્વીપના, મુંબઈના નગર જીવનની પલટાયેલી તાસીરના જે ચિત્રો રજૂ કર્યા છે એમાં જોવા મળે છે. એમણે મુખ્ય 3 ઘટક પસંદ કર્યા છે: સ્થળ, સમય અને પાત્રો. એની અંદર સ્થળ જુઓ તો મ્યુઝિયમ, ઝૂ, ફ્લોરા ફાઉન્ટનનું બસ સ્ટોપ, લોકલ ટ્રેન, હોર્નબી રોડ વગેરે સ્થળોના. પછી સમય, પ્રાતઃ, મધ્યાહ્ન અને સાંજના સમય. અને પાત્રો તો કવિ, ફેરીઓ, ભિખારી, આંધળો, વેશ્યા અને પતિઓ, જેને રક્તપિત્ત થયો છે તે, આ સૃષ્ટિના પ્રતિનિધિ પાત્રો છે. આ નવી ઔદ્યોગિક સંસ્કૃતિનો સંદર્ભ ભારતીય નહીં એટલો વૈશ્વિક છે. ફ્લોરા ફાઉન્ટનમાં, કાવ્યનું શીર્ષક છે ફ્લોરા ફાઉન્ટન, આ સંદર્ભ તમે પ્રગટ થતો જોઈ શકશો. કાચ કાંકરેટના અનન્ય કાનને, સદાય શાંત સ્વસ્થ આશવંત આનને, ઊભા છે વિશ્વ માલણી, વસંત સ્વપ્ન નેત્રમાં અમૂલ, બેવ હાથમાં ધર્યા શલ્ય ફૂલ, ચારે કોર લોહના પતંગિયા ભમી રહ્યા, અચેત જે પરે અનેક જંતુડા રમી રહ્યા. તો તમારા કાન કેળવાયેલા હશે તો છંદ તો પકડી શકાશે. આ મારા તમારા સમયનો, આધુનિક સમયનો જંગલ છે, વૃક્ષોનું નહીં પણ કાચ અને કોન્ક્રીટનું ઉગી નીકળેલું જંગલ છે, જેમાં લોહના પતંગિયા અહીં તહીં ભમે છે. વિશ્વ માલણી બેવ હાથમાં શલ્ય ફૂલ, પથ્થરોના ફૂલ લઈ વસંત સ્વપ્ન સાથે ઊભી છે. એ બસ સ્ટોપ પર કવિ જે હવા શ્વસે છે તેમાં અસંખ્ય લોકના નિસાસાની વાસ છે. શેત્રંજના સોગઠા જેવા બધા માણસો સ્મશાન યાત્રિકો જેવા લાગે છે. કવિ કહે છે, લાશ તો નથી ખભે, છતાંય લાગતું વજન, વિદેહ કો થયું નથી સગું સ્વજન, પરંતુ હા સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી, અતીતમાં વિલુપ્ત આજ ગઈ સરી. સગું કોઈ મર્યું નથી, પણ એક આજનો દિવસ, જેની નોંધ પણ ન લીધી, જીવ્યા પણ નહીં, અને એ સરી ગઈ. લાશ કો નથી ખભે, છતાંય લાગતું વજન, વિદેહ કો થયું નથી સગું સ્વજન, પરંતુ હા સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી, અતીતમાં વિલુપ્ત આજ ગઈ સરી. આજને અવતરણમાં મૂકે છે. આ વિશાળ લોક સમૂહમાં પોતાની જાત જાણે કે ખોવાઈ ગઈ હોય એમ કવિ કહે છે. અહીં નરી જ વિકૃતિ, મને જ હું અજાણ લાગતો, ન ખ્યાલ ને રહું પુકારતો, નિરંજન ઓ થતો ન અર્થ, માત્ર અક્ષરો. નામનો કોઈ અર્થ રહ્યો નહીં. આ વ્યર્થતાનું સંવેદન આ નૂતન સંસ્કૃતિ કરાવે છે. મ્યુઝિયમનો સિંહ, સ્વપ્નની વિકૃતિ, એક્વેરિયમની માછલી, એ બધા આ પ્રતીતિ કરાવે છે. ઘણા બધા કાવ્યો છે, તમારે થોડાક જોવા પડે જાતે. પ્રવાલ દ્વીપ એ આપણને
બોદલેરે 1857માં ફ્રાન્સની નગર સંસ્કૃતિને કાવ્ય વિષય બનાવેલી ફ્લાવર ઓફ ઇવિલ, જેને આપણે દુરીતના પુષ્પો કહીએ છીએ, એવું જ એક જૂથ એટલે પ્રવાલ દ્વીપ બરાબર 100 વર્ષ પછી 1957માં નિરંજન ભગત પાસેથી આપણને મળે છે. અહીં આંધળો, ભિખારી, મૂર્ખ, અનાથ, શરાબી, પતિઓ વગેરેની ઉક્તિઓ આવે છે. નિરંજને પાત્રોમાં નગર જીવનની રુગ્ણતા દર્શાવતા 6 પાત્ર કલ્પી પોતાની રીતે સર્જ્યા છે. આ પાત્રો સભ્ય સમાજનો પ્રહાર પામેલા છે, પણ તે જ પાત્રો છેવટે પરસ્પરને એ જ સભ્ય સમાજની દૃષ્ટિએ જુએ છે. એ કટાક્ષ કે વક્રોક્તિ મૂળ પાત્રની ઉક્તિમાંની કરુણતાને અનેક ગણી વધારી મૂકે છે. ફેરીઓ સોનાપુર સુધી ફરવાની વાત કરે છે, એના કરતા આંધળાની વાત વધારે વેધક છે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ન બહાર, તો મારા જન્મને કેટલી છે વાર. એને માટે તો દુનિયા અંધારી છે. જે ગર્ભમાં અંધકાર છે એ જ અંધકાર એના માટે બહારની દુનિયામાં પણ છે. આ આંધળાની ઉક્તિ છે. પતિઓ કે છે, પણ એ સૌ લોકની નાજુક પાની એઠને ઓળંગતી અડતી નથી, ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી. જેમ એઠવાડ એવી જ મારી હાલત છે, મને કોણ જુએ. અહીં તમને રિલ્કે અને બોદલેર બેઉના અવાજ અને અમુક અંશે એલિયટ પણ દેખાય. ગાયત્રી એ નિરંજન ભગતની કવિ પ્રતિભાનો વિરલ કહી શકાય એવો આવિષ્કાર છે. નાનાલાલના પિતૃતર્પણ અને સુંદરમના 13/7ની લોકલમાં જે અનુષ્ટુપ જે રીતે વપરાયો છે એવો અહીં વપરાયો છે. જીવનનો રાસ સૂચવતા સૂર્યની પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળની ગતિવિધિના ચિત્રો દોરી કવિ એમાંથી આધુનિક યુગ સંદર્ભનો અર્થ ઉપસાવે છે. સવાર થતાં જ ટ્રેન અને ટ્રામના ચક્ર નીચે ચગદાયેલું શાંતિનું શબ પડેલું છે, એને કુતૂહલથી જોવા સૂર્ય ઉગે. એ દ્રશ્ય જ કેટલું કુત્સિત છે. સૂર્ય શું જોવા ઉગે છે? તો શાંતિનું શબ. તાળવું ફાટતા વેંત લોહી કેવું કરેલતું, આખાય આભમાં રાતા રંગનું તેજ ફેલતું. આ પરિવેશમાં જાગેલી નગર દ્વીપ સુંદરીને મુખે છે ગીતનો રાગ, મૃત્યુનો સૂરમો દગે. દગ એટલે આંખ. મુખે છે ગીતનો રાગ, મૃત્યુનો સૂરમો દગે. આંખમાં મૃત્યુનો સૂરમો આંજેલો છે. સવારમાં આખું નગર સ્ફૂર્તિમાં છે, ત્યારે કવિ અને વેશ્યા એ નિવૃત્તિ માણે છે. એમનો સમય રાત હતો. મધ્યાહનને એમણે જીપ્સી મધ્યાહન તરીકે વર્ણવેલ છે. બપોરની નિર્જનતાને કેટલા દ્રશ્યોમાં નિરંજન મઢીને બતાવે છે. વાયુ તો સડકો વચ્ચે ચત્તોપાટ પડ્યો હવે, લુખ્ખીએ ખાઈ ના ખાંસી, નિદ્રામાય નહીં લવે. કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે, શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે. અને સાંજ ફરીને આથમ્યો સૂર્ય મંદને મ્લાન ખેદથી, મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી. સૂર્ય માનવીના અંતરનો ભેજ સૂકવવા કેટલાય વખતથી વ્યર્થ મથતો રહે છે. સૂર્યના અસ્તનો પુનઃ ઉલ્લેખ મૃત્યુના વાતાવરણને ઘેરું બનાવે છે. છેલ્લે અંધકારમાં ભળેલી માનવીઓની છાયામાંથી છૂટી પડેલી એક આવતીકાલના સૂર્યની કવિ પ્રાર્થના કરે છે. સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે, આપે તો ભવ્ય કો મૃત્યુ,
ઈચ્છા મૃત્યુ જ આપ છે. અનેક યંત્રણા ભ્રાંતિઓના અનુભવ પછી ઈચ્છા મૃત્યુની માંગણી સુધી આ કવિ પહોંચે છે. 33 કાવ્યો જે સંગ્રહ છે એમાં આશા અને શ્રદ્ધામાંથી જન્મતો સમાધાનનો સૂર સંભળાય છે, પણ અહીં સર્જકતાની ઓટ છે. અને આ એક એવો કવિ છે જે અટકી પણ ગયો, પછીથી એણે પોતાની જાતને પુનરાવર્તિત નથી કરી. વિવેચક નિરંજન ભગતને ખાસ વાંચવા એ જરૂરી છે. યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા, ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ અને સ્વાધ્યાય લોક નામે જે 8 ભાગ થયા. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, કવિ અને યુગ ધર્મ, આ બધા જ એમના વાંચવા જેવા વિવેચન. એમના અનુવાદ પણ એટલા જ સારા. એક એવો કવિ જેને બહુ જ ઓછું કામ કરીને પણ બહુ લોકોને ભણાવીને ન્યાલ કર્યા હોય અને ઓછા કાવ્યોથી, ઓછા વિવેચનથી પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતીકી મુદ્રા કાયમી ધોરણે અંકિત કરી હોય એવો એક સર્જક એટલે નિરંજન ભગત.